સો હેલો એવરીવન મિત્રો, આજે આપણે વાત કરવાની છે આ વિડીયોમાં એક સ્ટ્રેટેજીની. ઓકે, હું તમને આ વિડીયોમાં એક સ્ટ્રેટેજી આપીશ, કમ્પ્લીટ એક્સપ્લેન કરવાનો છું. અને મિત્રો, જો તમને અમારી ચેનલમાં જરાક પણ લર્નિંગ મળતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક નાની એવી સરસ મજાની કોમેન્ટ કરતા જાજો અને લાઈક કરતા જાજો. ઓકે, આ સ્ટ્રેટેજીમાં શું છે ખબર છે? સિમ્પલ વસ્તુ એક જ છે. આ સ્ટ્રેટેજી માટે તમારે થોડુંક એસએમસી શીખવું પડશે, બેઝિક એસએમસી શીખવું પડશે, જેના વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે. ઓકે, હવે તમને કહી દઉં, આમાં તમારે સિમ્પલ 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન કરવું પડશે. ઓકે, જો તમને ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન નથી આવડતું તો મારી ચેનલમાં મેં ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશનનો એક વિડીયો નાખેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ઓકે, એ વિડીયોમાં સિમ્પલ એ જ વસ્તુ છે કે જો આ એક 21 નો ઈએમએ છે, એની નીચે ચાર્ટ રહી છે તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે એમ કહી શકાય છે, અને ઉપરની સાઈડ રહી છે તો માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એમ કહી શકાય છે. ઓકે, આ એક ઈએમએ છે, તમે નોટ કરી શકો છો. ઓકે, હવે તમને આટલો ચાર્ટ જોતા એમ લાગશે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, હવે આ સ્ટ્રેટેજીની વાત કરીએ તો આ સ્ટ્રેટેજી સિમ્પલ છે. માર્કેટમાં કંઈક આવી રીતે માર્કેટ વર્ક કરતું હોય છે. જુઓ, આ હાયર હાઈ બનાવ્યો, હાયર લો બનાવ્યો, પાછો હાયર હાઈ બનાવ્યો, પાછો હાયર લો બનાવ્યો, પાછો હાયર હાઈ, અને માર્કેટ અહીંયા આવીને ક્યાંક ક્લોઝ થઈ છે. ઓકે, ક્લોઝ એટલે કે માર્કેટ આવી રીતના કંઈક પેટર્ન બનાવે છે. હવે અહીંયા શું થયું હશે? માર્કેટમાં અહીંયા એક આવી કેન્ડલ બની હશે, રાઈટ? હવે ક્લોઝિંગ વખતે આ કેન્ડલના ક્લોઝિંગ વખતે કંઈક આવી રીતના કર્યું હશે. ઓકે, એટલે અહીંયા શું થયું? આને સ્વીપ કર્યું. આને સ્વીપ કરે એટલે માર્કેટમાં આ ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ કહી શકાય છે. ઓકે, આ કેન્ડલ આવી રીતના બને એટલે ઇન્ડ્યુસમેન્ટ સ્વીપ કહી શકાય છે. હવે તમે એવું વિચારશો કે તમે તો આગળના વિડીયોમાં એમ કીધું હતું કે નીચેનો પોઈન્ટ ટેપ થઈ જાય એટલે માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર થઈ જાય છે, પણ એવું નથી હોતું. આની નીચે બોડી ક્લોઝ જોઈએ છે. ઓકે, આની નીચે જ્યાં સુધી બોડી ક્લોઝ નથી આવતી ત્યાં સુધી માર્કેટ એનો ટ્રેન્ડ ફોલો કરશે. હવે મિત્રો, આ સ્ટ્રેટેજીમાં કાંઈ નથી, સિમ્પલ આટલું જ છે. અને આમાં તમારે ટ્રેડ પ્લાન કરવો હોય તો તમે ટ્રેડનું મોડ્યુલ તમને કહી દો. માની લ્યો અહીંયા સ્વીપ કરેલું છે તો તમે આ કેન્ડલના એક પોઝિટિવ કેન્ડલના હાઈ ઉપર તમે એન્ટ્રી લઈ શકો છો, અને આની નીચેનો સ્ટોપ લોસ રાખો અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર સુધીનો ટાર્ગેટ. ઓકે, આવી રીતના આ સ્ટ્રેટેજી વર્ક કરે છે. હવે મિત્રો, તમને એક્ઝામ્પલની સાથે એક સિમ્પલ તમને ચાર્ટમાં પણ બતાવી દઉં છું. ઓકે, જેથી તમારો ડાઉટ સોલ્વ થઈ જાય. હવે મિત્રો જુઓ, માર્કેટે શું કર્યું છે? આ તમને ડાઉન ટ્રેન્ડ દેખાય છે. હવે તમારે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થઈ જવાનું છે. ઓકે, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, રાઈટ? હવે શું કર્યું છે? અહીંથી માર્કેટ નીચે આવ્યું. હવે નાનું એવું બાઇંગ બતાવ્યું. ઓકે, આ બાઇંગ બતાવ્યું એટલે બધા રિટેલર્સોને એમ હશે કે હવે માર્કેટ ચડી જશે, કારણ કે આટલું બધું ફોલ કર્યું છે તો માર્કેટ હવે ફોલ કરશે નહીં. આ રિટેલરોને ટ્રેપ કરવા માટેની એક માયાજાળ હોય છે. ઓકે, એટલે અહીંયા શું થયું? આ ઇન્ડ્યુસમેન્ટ થયું, આપણે આને ઇન્ડ્યુસમેન્ટ કહી શકીએ છીએ. ઓકે, આ ઇન્ડ્યુસમેન્ટ થયું. હવે માર્કેટે શું કર્યું છે? નીચે આવ્યું, બ્રેક ઓફ સ્ટ્રક્ચર, અહીંયાથી પાછું નીચે આવ્યું, બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરવાની ટ્રાય કરી, પણ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટથી થયું નથી. પછી શું કર્યું? માર્કેટ ધીરે ધીરે કરીને ઉપર ગયું, અહીંયા માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરી નાખ્યું. ઓકે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરી નાખ્યું એટલે માર્કેટનો લો આ થઈ ગયો. આપણે કન્સિડર આ લો કરવાનો છે, કારણ કે લેફ્ટ સાઈડનો બધાથી મોટો લો આ છે. ઓકે, હવે પાછું માર્કેટે ધીરે ધીરે કરીને બાઇંગ બતાવી છે. ઓકે, આ બાઇંગ થી શું કર્યું છે? જો આને સ્વીપ કર્યું છે માર્કેટે, દેખાય છે? બોડી ક્લોઝ નથી આપી, ખાલી કેન્ડલ જ વીક બનાવેલી છે. જો છે કેન્ડલની વીક બનાવેલી છે. આ ઇન્ડ્યુસમેન્ટને સ્વીપ કર્યું એમ કહી શકાય. ઓકે, હવે આપણા સ્ટ્રેટેજી પ્રમાણે તમે આ કેન્ડલના હાઈ ઉપરથી તમે ટ્રેડ પ્લાન કરી શકો છો, અને આ કેન્ડલનો હાઈ એટલે કે જ્યાં સુધી વીક જતી હોય ત્યાં સુધીનો એસએલ, અને નીચે બ્રેક ઓફ સ્ટ્રક્ચર, અહીંયા આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય ત્યાં સુધીનો ટાર્ગેટ. જુઓ કેટલો ઇઝીલી ટાર્ગેટ મળી ગયો છે. અને આ ટ્રેડ આપણે ટેલિગ્રામમાં પણ શેર કરેલો હતો, અને આમાં મેં ખુદ પોઈન્ટ કેચ કરેલા છે. ઓકે, 63 પોઈન્ટ કેચ કરેલા છે. ઓકે મિત્રો, તો આવી રીતના આપણી સ્ટ્રેટેજી વર્ક કરે છે. મેં તમને લાઈવ એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે. ઓકે મિત્રો, તો આ સેટઅપનું તમારે રાહ જોવાની છે. જ્યાં સુધી સ્વીપ નથી થતું ઇન્ડ્યુસમેન્ટ ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. જેવું સ્વીપ થાય એવો તમે ટ્રેડ કરી શકો છો. ઓકે, તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કેવો લાગ્યો મિત્રો વિડીયો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, અને મિત્રો, તમને લર્નિંગ મળતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.